ગુજરાતમાં ચોમાસાના આગમનના એંધાણની વચ્ચે મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવવાની શરૂઆત કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને બીજી તરફ હવામાન વિભાગ અને આગાહીકારો આગામી દિવસમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જુઓ ક્યાં કેવો વરસાદ છે અને આગામી દિવસમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ તે જોઈએ વિસ્તારથી અહેવાલમાં વરસાદનો પહેલો રાઉન્ડ। एक तरफ राज्यના अनेक જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ખેડૂતોની નજર હવે ચોમાસાના સત્તાવાર આગમન પર ટકેલી છે। ચોમાસા પહેલા જામ્યો વરસાદી માહોલ। બોતેર કલાક વરસાદનો પ્રથમ રાઉન્ડ। सात तालुकामां 1 થી 3 इंच पड्यो वरसाद। सतत त्रीजा दिवसे राज्यमां मेघमहेर यथावत छे। छेल्ला 24 कलाक दरमियान राज्यना 52 तालुकामां नोंधपात्र वरसाद थयो छे, जेमां 7 तालुकाओमां 1 इंच થી 3 इंच सुधीनो वरसाद थई गयो छे। સૌથી વધુ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.52 ઇંચ, ગોધરામાં 2.48 ઇંચ, આ ઉપરાંત છોટાઉદેપુરના બોડેલીમાં 2.20 ઇંચ, પંચમહાલના મોરવા હડફમાં 1.89 ઇંચ, ઘોઘંબામાં 1.69 ઇંચ અને વડોદરાના ડીસરમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદાના તિલકવાડા અને દાહોદમાં 1 ઇંચ વરસાદ વરસતા જનજીવનને રાહત મળી છે। 7 દિવસ રહેશે વરસાદી માહોલ। રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। ખાસ તો 21 થી 25 જૂન દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદના એંધાણ છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવાની અને દરિયો ખેડતા પહેલા હવામાનની તાજી માહિતી મેળવવાની પણ સૂચના આપવામાં આવી છે। सिनॉप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण वार्निंग दी गई है। उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो वेस्ट एमपी और साथ में गुजरात रीजन के आसपास बना हुआ है, और एक ट्रफ है जो तेलंगाना से होते हुए गुजरात रीजन से गुजर रही है। इन सिस्टम्स को ध्यान में रखकर आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। आगाहीकार अंबालाल पटेलनी आगाही 25 जून सुधी आवी जशे ચોમાસું। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી। તેમના જણાવ્યા અનુસાર 23 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। આ દરમિયાન મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો સહિત લોકોમાં વરસાદને લઈને આશા અને ઉત્સુકતા વધી છે। 21, 22, 23માં અકળાવનારી ભેજવાળી ગરમી પડવાની શક્યતા છે અને ત્યાં કોઈ ભાગમાં વરસાદ થઈ શકે, પરંતુ તારીખ 23 થી 25માં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક 100 mm કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરનો ભેજ 28 જૂનથી ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ લાવશે। પંચમહાલ, મહીસાગર, વડોદરા સહિત અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે।
28 જૂનથી બંગાળ ઉપસાગરનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી આવવાની શક્યતા રહે છે, જેના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમીપના હારીના ભાગો, કેટલાક બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. તો એકંદરે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિમાં ધીમી ધારે વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી હોય કે અંબાલાલ પટેલનું અનુમાન, બંને આગામી દિવસોમાં સારા વરસાદના સંકેત આપી રહ્યા છે. હવે સૌની નજર ચોમાસાના સત્તાવાર આગમન અને આગામી વરસાદી સિસ્ટમ પર ટકેલી છે, જે રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.